તો આ તરફ મહેશગીરી બાપુએ ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા। હાલ ગોપાલ ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરે છે। મંદિરનું અનેરું મહત્વ હોય છે। કથાકારો અને ડાયરાઓના કલાકારોને અપીલ ઇટાલિયાને ભગાડો। મહેશગીરીએ કીધું, તારા ગુરુજી કેજરીવાલને પૂછજે હું કોણ છું। તારા ગુરુજી કેજરીવાલ દર શનિવારે મંદિરે જાય છે। આપ પાર્ટીના અનેક મંત્રીઓ ભ્રષ્ટાચારના મામલે જેલમાં ગયા છે। સાધુ સંતો અને પૂજારીને અપીલ કે ઇટાલિયાને ગામ બહાર કાઢજો। ધાર્મિક બાબતે ઠેસ પહોંચે તેવી ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં ટિપ્પણી કરી હતી। કથા બાબતે ઠેસ પહોંચે તેવી ભૂતકાળમાં ટિપ્પણી કરી હતી। રિલીઝ કરાયો છે, શું કહેશો સમગ્ર મામલે? જો આ આખો દેશ સનાતન ધર્મને અનુસરીને ચાલે છે, ધર્મના લીધે જ આ સંસારમાં બધાયના એકાબીજા સન્માન કરતા હોય છે, સંસ્કારો એ ધર્મથી જ મળતા હોય છે। બા ને બા કહીએ, બાપુજીને બાપુજી કહીએ, આ સંસ્કારો ધર્મથી મળ્યા। રામ ભગવાન એક જીવનનું આદર્શ આપે છે। રામાપીર ભગવાન, પછી કથાઓ, વાર્તાઓ ને ભજન સંધ્યા ને આ બધું સૌરાષ્ટ્રના દાગીનાઓ છે। અને એના માટે જે એલફેલ બોયલો છે ધર્મને લઈને ગોપાલ ઇટાલિયા, એને શરમ આવવી જોઈએ। અને પાછું ધર્મને જ્યારે જ્યારે જરૂર છે ત્યારે દુષ્પ્રચાર કર્યો એણે। અને અત્યારે પોતે રામજી મંદિરમાં જઈ રહ્યો છે, સંતોના પગે લાગી રહ્યો છે। શા માટે સંતોના પગે લાગી રહ્યો છે? જો તને એટલી જ નફરત છે તો સંતો પાસે શા માટે જઈ રહ્યો છે? એટલે મત માટે મંદિરનો ઉપયોગ કરી રહ્યો છે અત્યારે। પહેલા તો ગાળો આપતો હતો, અને અમારી બહેનો દીકરીઓ જે કથામાં ને ભજન સંધ્યામાં જતી હોય એ ભગવાનના નામ સ્મરણમાં એ લીન થઈને નૃત્ય કરતી હોય છે, એને નાચવા વાળા કહી રહ્યા છો। પછી જે બધા ભક્તો હોય છે તાળીઓ વગાડીને હિજડાન છટકાન આવી ભાષા એ વાપરી રહ્યો છે। એટલે મેં બધા સંતોને, બધા કલાકારોને, કથાકારોને, બ્રાહ્મણ સમાજને, બધા જ સમાજને, બધા જેટલા પણ સમાજ છે બધાને અપીલ કરી છે કે જેને ધર્મનો આટલો દુષ્પ્રચાર કર્યો, જેને ધર્મને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એવા માણસનો બહિષ્કાર કરો। અને ગામમાં ઘરવા નહીં દેતા, મંદિરોમાં ઘરવા નહીં દેતા આવા માણસને। ટાઈમિંગની જો વાત કરીએ તો આ સમયે આ વિડીયો સંદેશનું હું બહુ વ્યસ્ત રહું છું, બહુ ફરતો હોઉં છું। મને તો કાલે ગામના અમારા છોકરાઓ છે એ યુવાનીઓએ આના વિડીયો બતાવ્યા। કદાચ પહેલા આ વિડીયો એટલા બધા નહીં ચાલ્યા હોય, અત્યારે ચાલી ગયા હશે તો મને વિડીયો બતાવ્યા। વિડીયો જોઈને મારું માથું સટકી ગયું કે આ આવી રીતના બોલી શકે? અને ધર્મનો ઉપયોગ, આવા ટાઈમે ધર્મનો ઉપયોગ કરવો છે તને? શા માટે પછી ધર્મને ગાળો આપી? પહેલા